આજે પપ્પાએ કહ્યું કે કંઈક હળવું જમવું છે, તેલ મસાલા વગરનું અને એકદમ હળવું. તો મેં બનાવી સોફ્ટ વેજ ઇડલી. એકદમ સોફ્ટ અને સ્પોન્જી બની હતી. તમે પણ ટ્રાય જરૂર કરજો. એના માટે મેં 1 ગ્લાસ ભરીને ચોખા, 1 નાનો ગ્લાસ જૂના ચોખા, 1 નાનો ગ્લાસ અડદની દાળ અને 2 ચમચી ચણાની દાળ, અડધી ચમચી મેથી દાણા, આટલી વસ્તુ લઈને બરાબર ધોઈ લેવી. ધોઈ અને 1 ગ્લાસ પાણી નાખીને તેને 4 કલાક માટે પલળવા દઈશું. પલળી જાય એટલે આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી અને દરદરું વાટી લઈશું. દરદરી વટાઈ જાય એટલે આપણે 4 કલાક માટે આથો આવવા માટે મૂકી દઈશું. જુઓ કેટલો સરસ આથો આવી ગયો છે ને. હવે એની અંદર બારીક સમારેલી ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, ગાજર, મીઠું, ચીલી ફ્લેક્સ અને ખાવાનો સોડા નાખીને વ્યવસ્થિત મિક્સ કરી લેશું. વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે આપણે ઇડલી સ્ટેન્ડને તેલ વડે વ્યવસ્થિત ગ્રીસ કરી અને તેમાં આપણું તૈયાર કરેલું મિશ્રણ મૂકી દઈશું. તેને આપણે સ્ટીમરમાં ફક્ત 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. સ્ટીમ થઈ જાય એટલે એકદમ સ્પોન્જી ગરમા ગરમ ઇડલી તૈયાર છે. તો ગરમા ગરમ પીરસી અને બધાને આપી દો. છે ને ટેસ્ટી.